સુરેન્દ્રનગર શહેરની એમપી શાહ આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ ખાતે આગામી તારીખ 27 થી 29 ડિસેમ્બર સુધી ત્રિદિવસીય ગ્લોબલ ઝાલાવાડ મેગા એક્સપોનું આયોજન કરવામાં આવ્યું હતું, જેના આજે ખુલ્લું મૂકવામાં આવ્યું છે. સુરેન્દ્રનગરના સાંસદ ચંદુભાઈ શિહોરા, પૂર્વ શહેરી વિકાસ મંત્રી આઈ.કે. જાડેજા, પ્રદેશ ઉપપ્રમુખ વર્ષાબેન દોશી, વઢવાણાના ધારાસભ્ય અને સરકારના મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણા અને જગ્યાબેન પંડ્યા, ધનરાજભાઈ કેરલા અને એસએસ વ્હાઇટ કંપનીના રાહુલભાઈ શુકલ અને મીનાબેન શુકલ, ત્યારે આયોજકોમાં ઘનશ્યામભાઈ સાવધરિયા, નરેશભાઈ કેલા, કિશોરસિંહ પાવરટેક વાળા ગ્લોબલ ઝાલાવાડની ટીમ ખાસ ઉપસ્થિત રહી હતી. આ મેગા એક્સપો ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. જોરદાર ઝાલાવાડ, સમૃદ્ધ ઝાલાવાડના ઉદ્દેશ્ય સાથે આજથી 3 દિવસ ભવ્ય આંતરરાષ્ટ્રીય ગ્લોબલ ઝાલાવાડ 2024નું મેગા એક્સપોનું સુરેન્દ્ર એમપી શાહ આર્ટ્સ કોલેજ ખાતે ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે, જેમાં ઝાલાવાડની ધરતી પર વિવિધ પોટેન્શિયલ આવેલું છે, પરંતુ યોગ્ય બ્રાન્ડિંગ અને માર્કેટિંગના અભાવે સુરેન્દ્રનગરના પછાત જિલ્લાઓમાં સમાવેશ થાય છે. ઝાલાવાડમાં માઇનિંગ, કપાસ અને એન્જિનિયરિંગ, સ્ટોન, મીઠું, ડેરી ઉદ્યોગ અને રેતીના લીધે જિલ્લાની પ્રગતિ થઈ શકે તેમ છે. ત્યારે જોરદાર ઝાલાવાડ, સમૃદ્ધ ઝાલાવાડના સૂત્ર સાથે કાર્યરત ઝાલાવાડ ફેડરેશન ઓફ ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા ઝાલાવાડને વિકાસનો વેગ મળે તે હેતુથી ઝાલાવાડ ફેડરેશન ટીમનો યથાગ મહેનત જોવા મળી છે. આ ભવ્ય મેગા એક્સપોમાં 250થી વધુ વિવિધ સ્ટોલો ઊભા કરવામાં આવ્યા છે. દેશ વિદેશ સહિત 2 લાખથી વધુ મુલાકાતીઓ મુલાકાત લેવા રવાના થયા છે. તેમજ મેગા એક્સપોમાં વિવિધ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં પ્રાકૃતિક ખેતી શિબિર, એમએસએસઆઈ સમિટ, યુથ કાર્નિવલ, ઇન્વેસ્ટર મીટ, બિઝનેસ ટુ ગવર્નમેન્ટ સહિત સેમિનાર યોજાયો છે. તેમજ સાંજે આ ઉદ્યોગકારોનો સન્માન સમારોહ અને રાત્રે જાણીતા ગઝલકાર કુમાર સત્યમની ગઝલ નાયક યોજાશે. 28 ડિસેમ્બરના રોજ ઝાલાવાડ યુથ કોન્વેલેક અને બપોરે પ્રાકૃતિક ખેતી શિબિર તેમજ રાત્રે ગાલા મ્યુઝિકલ નાઇટ અને ત્યાર પછી 29 ડિસેમ્બરના રોજ ઝાલાવાડ ઇન્વેસ્ટર મીટ, બપોરે વિમેન એન્ટરપ્રોન્યોર કોન્કલેવ, સાંજે સહિત સંગીત, નૃત્ય, સભર, ઝાલાવાડી જલસો સહિત વિવિધ કાર્યક્રમો યોજાશે. આ મેગા એક્સપોને સફળ બનાવવા માટે ઝાલાવાડ ફેડરેશન ઓફ ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ, કિશોરસિંહ ઝાલા પ્રમુખ, નરેશભાઈ કેલા, ઘનશ્યામભાઈ સાવધરિયા સહિત ઝાલાવાડ ફેડરેશનની યુવા ટીમ ભારે જહેમત ઉઠાવી રહી છે. રિપોર્ટર મહેશભાઈ ઉતેરિયા, આઈબીસી ન્યૂઝ, સુરેન્દ્રનગર.